વડોદરા શહેર ટ્રાફિક પોલીસ વિભાગે વર્ષ 2024માં 8,000 વાહનો ડિટેઇન કરી 4 કરોડથી વધુનો દંડ વસૂલ્યો હતો. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા વર્ષ 2023ની સરખામણીમાં વર્ષ 2024માં વધુ દંડ વસૂલાયો હતો. વર્ષ 2023ની સરખામણીમાં ટ્રાફિક પોલીસે 640% વધુ કામગીરી કરી છે. આ અંગે બુધવારે ટ્રાફિક ડીસીપી જ્યોતિ પટેલે વધુ માહિતી આપી હતી. વર્ષ 2024માં 8,000થી વધુ વાહનો ડિટેઇન કરાયા હતા અને 4 કરોડથી વધુનો દંડ વસૂલાયો છે. તેમજ 700થી વધુ સ્કૂલ વાહનો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. સાથે ઈ ચલણથી 1 લાખથી વધુનો દંડ વસૂલાયો છે. જ્યારે આવનાર દિવસોમાં ઈ ચલણ ન ભરનાર વિરુદ્ધ આકરી કાર્યવાહી કરવામાં આવશે. વર્ષ 2024માં રોંગ સાઇડ વાહન હંકારતા 330 વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. ટ્રાફિકનું સમસ્યા જે શહેરમાં રહેતી હોય છે એના નિવારણ અર્થે હાઈવે હોય તો NHAI સાથે અને સિટીની અંદર VMCના અધિકારીઓને સાથે રાખી વડોદરા શહેર ટ્રાફિક પોલીસ એ જુદા જુદા સ્થળોની મુલાકાત લેતી હોય છે અને નાના જે રોડ એન્જિનિયરિંગના પ્રોબ્લેમ્સ હોય છે એ સોલ્વ કરતી હોય છે. ને VMCએ અને NHAI જુદી જુદી જગ્યાએ જે ટ્રાફિકના એક્સિડન્ટ થતા હતા એવી જગ્યાએ સાઇનેજીસ મૂક્યા છે, ડિવાઈડર કટ ઓપન કર્યા છે અથવા બંધ કર્યા છે, સર્કલને નાના અથવા મોટા કર્યા છે, દબાણોને દૂર કર્યા છે, જેથી એક્સિડન્ટને નિયંત્રણમાં રાખી શકીએ.